ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ મુજબ માળિયા, હાટીના અને વડાલી તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો. તલાલા, સુરતના મહુવા તથા જૂનાગઢના વિસાવદર અને માંગરોળમાં તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ખેરગામ, સૂત્રાપાડા, ચીખલી, ઈડર, ગિરિડમાં, વડગામ તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. सत्तावन मिलीमीटर वरसाद पड़ता गोपीनाळाમાં एक बाजूના ભાગમાં પાણી ભરાયું, ટ્રાફિક જામ સર્જાયો. મહેસાણામાં 57 મિલીમીટર વરસાદ પડતા ગોપીનાળામાં એક બાજુના ભાગમાં પાણી ભરાયું, જેના કારણે એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો. આ સ્થિતિને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો. લોકો વર્ષોથી આ સમસ્યાથી પરેશાન. શહેરના આડી સડક પાસે પાણીના ખાડામાં 3 બાળકો ડૂબ્યા, 2 બાળકોના થયા મોત. ગોગા આડી સડક પાસે પાણીના ટાંકાની બાજુમાં આવેલ પાણી ભરેલ મોટા ખાડામાં 3 બાળકો ડૂબતા એક બાળકનું કરવામાં આવ્યું રેસ્ક્યુ, 2 બાળકોના મોત. આજરોજ તારીખ 26/6/2025 સાંજે 4 કલાકમાં ગોગા આડી સડક પાસે પાણીના ટાંકાની બાજુમાં પાણી ભરેલ મોટા ખાડામાં 3 બાળકો કોઈ અગમ્ય કારણસર ડૂબી જતા એક બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, 2 બાળકોના મોત થયા. બનાવની જાણ ગોગા પોલીસને થતા તાત્કાલિક ગોગા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ખંભાળિયા શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર ભરાયા પાણી. ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણી ભરાયા, ત્યારે રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદને કારણે ખંભાળિયા શહેરના અનેક રસ્તાઓ પાણી થઈ ગયા હતા. બિલ કેનાલ પાસે ધ માર્ગ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં વેલ માટીની ઉલટી સાથે 6 શખ્સો ઝડપાઈ. 1.65 કરોડનો મુદ્દામાલ કબજે. સુરતમાંથી વેલની ઉલટીનો જથ્થો વડોદરામાં લાવીને બિલ કેનાલ રોડ પર આવેલા ધ માર્ગ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં ઉભી રહીને વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધખોળ કરી રહેલા 6 શખ્સોએ એલસીબી ઝોન 2 ની ટીમે ઝડપી પાડ્યા. તેમની પાસેથી વેલની ઉલટી રૂપિયા 1.58 કરોડ, કાર 5 લાખ અને 6 મોબાઈલ 1.77 લાખ મળીને રૂપિયા 1.65 કરોડનો મુદ્દામાલ કબજે કરી અટલાદરા પોલીસના સુપ્રત કરાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. અતિભારે વરસાદની આગાહી. મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. તે ખૂબ મજબૂત છે. આનો ટ્રક અરબ સાગર સુધી લંબાયેલો છે, જેના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે. બીજી બાજુ વિસ્તારમાં પણ સારા એવા વરસાદની શક્યતા નોંધાઈ છે. આગામી 3 દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જંબુસર તાલુકાના માફવાદર ગામે વીજ કરંટ લાગતા પિતા પુત્રનું મોત. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મદાફર ગામે સવારના 6:30 વાગ્યાના અરસામાં આજરોજ તારીખ 26/6/2025 રોજ સવારના પાણી ગરમ કરતી વખતે આ ઘટના બની. 25 વર્ષીય યુવકનું મોત થયું. તેને બચાવવા જતા તેના પિતાનું પણ કરંટ લાગવાના કારણે મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે વિશ્વામિત્રીની જળ સપાટીમાં વધારો. પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. ઉપરવાસમાં વરસાદથી આજવા સરોવરની જળ સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વા નદીમાં પણ નવા વેણની આવક થઈ છે. હાલ જળ સપાટી 13 ફૂટ પહોંચી છે, જ્યારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા પાલિકા તંત્ર સજ્જ બન્યું છે. વરસાદ વધુ વરસે તો પહોંચીને વળવા માટે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ મૂકવામાં આવી છે. જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજનો બંગલો તોડી પડાયો. હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી. ગુજરાતના પોલીસ વડા ડીજીપી દ્વારા રાજ્યભરમાં શરૂ કરાયેલ 100 કલાકની કાયદાકીય ઝુંબેશ અંતર્ગત આજે જૂનાગઢમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગુજસીટોક કેસના મુખ્ય આરોપી તથા કાયદાની નજરે કુખ્યાત તરીકે ઓળખાતા કાળા દેવરાજ રબારીના 35,000 ચોરસ વાળા ગેરકાયદેસર બંગલા તોડી પડાયું છે. કાળા દેવરાજ રબારી પર 107 જેટલા ગુના નોંધાયા છે.